બટ 2501 કારતક 13 બુધવાર તારીખ 11/12/74 દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું શ્રી સમાધિ તંત્રમાં શ્લોક 1 ઉપર સ્વર્ણપુરીમાં પ્રવચન. શ્રી સમાધિ તંત્ર પરના સંઘ પ્રવચન નંબર 1. નમો લોહી સૌ હરિહંતાણમ નમો લોહી સૌ સિદ્ધાણમ નમો લોહી સૌ આહિર્યાન નમો લોહી સૌ જયાનમ નમો લોહી સૌ ત્રિકાળવર્તી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગોતમોહિ મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિદાતા. આ એક સમાધિ સતત સમાધિ તંત્ર શાસ્ત્ર છે, જેમાં આત્માને સમ્યક જ્ઞાન ચારિત્ર્યની સમાધિ કેમ પ્રગટ થાય અને એના ફળ રૂપે મોક્ષ કેમ થાય એની આમાં વ્યાખ્યા થાય. સમાધિ આવે શબ્દ લોકો માંથી આવતા સમાધિ વર મુખ્યમાં ગમતું એ સમાધિ જેની વાત કરાય. આત્મા આનંદ જ્ઞાન સ્વરૂપ છે, એનું અંતરમાં જ્ઞાનમાં વેદનમાં રાગ ને ચિંતાપના વેદનના વિકલ્પથી ભીન પડી અને સ્વરૂપ શુદ્ધ ચૈતન સર્વજ્ઞ પરમેશ્વર શંકર દેવે જે વસ્તુનું સ્વરૂપ આત્માનું કહ્યું એવું અંતરમાં જાણીને અંદરમાં ફરે, એનું નામ મોક્ષનો માર્ગ છે, એનું નામ સમાધિ તંત્ર છે. ये समाधि तंत्र पूजपात स्वामी થયા છે લગભગ 500 વિક્રમ સંમત. દિગંબર મુનિ હતા, સંત હતા. એમણે આ જગતના કલ્યાણ માટે આ સમાધિ પત્ર બનાવી. એની ટીકા કરનાર પ્રભાચંદ્ર છે, એમણે એમની ટીકા કરી. એનો મંગળાચરણનો શ્લોક કરેલો છે. સમાધિનો અર્થ આ બાવા ચડાવીને સમાધિ, એ સમાધિ નથી. આશા સમાયી વર્ણ પણ એને અર્થની ખબર ન મળે. સમાયી શું થાય, ગળિયા હાંકી જાય. આત્મા આનંદ ને જ્ઞાન સ્વરૂપ છે, એ તો જાણનાર દેખનાર એનો સ્વભાવ છે. હવાઈ જાય છે ને દરેક વસ્તુની સમયની જે ટેકાવની ફરિયાદ જે કાળે ઉજે એ કાળમાં પૂરોની પર્યાયનો જય થાય અને ધ્રુવ એટલે કાયમ રહે વસ્તુ, એને જાણનારો જે છે આત્મા આય તેને જાણે, જય થાય તેને જાણે, ધ્રુવ રહે એને જાણે છે. એવો એનો જ્ઞાન સ્વભાવ છે. એને અનંત કાળમાં સમ્યક દર્શન શું છે એને જાણ્યું નથી, જોયું નથી, પ્રગટ કર્યું નથી. સમજાણું કાંઈ એ વિના કરવું 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 કાંઈ. વ્રત કરવા, કંઈ તપ કરવા, કંઈ તપસ્યા કરવી,
એ બધો વિકલ્પ છે, રાગ છે. શુભ ભાવ છે એ વિકાર છે, દુઃખ છે. અહીં તો શુભ ભાવને હવાતા હોય, જ્ઞાન એને જાણે એવી પર્યાય પણ સ્વતંત્ર ઉત્પન્ન થાય છે. બહુ મારો દીકરાને બહુ સુખમ છે. જગતને મળ્યો નથી. અજૈનને નામે જૈનને પીરસાણું છે, જૈનને નામે અજૈન પીરસાણું છે. હા, વિતરાગ સર્વજ્ઞ પરમાત્મા તીર્થંકર દેવ એમ કહે છે કે સમાધિ એટલે કે સમ્યક દર્શન જ્ઞાનને કાર્ય કરે, એટલે કે જ્ઞાયક ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા એને દ્રષ્ટિમાં લઈને તેની પ્રતીતિ અનુભવ કરીને કરવી અને એ સ્વરૂપમાં સ્થિર થવું એ કાર્ય કરે. એ ત્રણ થઈને સમાધિ કહેવામાં આવે. બાવા ચડાવી સમાધિ નથી આવવાની. હા, તો આત્મા ચૈતન્ય ધન જે આનંદનો નાથ છે, એ અણાતું આનંદ ને શાંતિનો સ્વભાવ એનો આત્માનો છે. એને પર્યાયમાં એની દશામાં એ વસ્તુ એવી શત્રુ, એની દશામાં એનું વેદન કરવું. હું જ્ઞાન જ છું, આનંદ છું. એ ક્રિયાક્રમના જે વિકલ્પો ઉઠે છે એ પણ હું નહીં. હા, એવી આત્મચીજની અંદર સહજાનંદ સ્વરૂપ પ્રભુ આત્મા એની સન્મુખની દ્રષ્ટિ, એના સન્મુખનું જ્ઞાન અને એના સન્મુખનું સ્થિરતા, એને મોક્ષનો માર્ગ કહે છે. એને અહીંયા સમાધિ કહે છે. સમજાણું કાંઈ? આચાર તો કહે છે કે મોક્ષના અભિલાષી જીવને માટે હું આ મોક્ષનો માર્ગ સમાધિ કરી. એ અનંત કાળના એને એક સમય માત્ર પણ એને કર્યું નથી. જે કર્યું એને પુણ્યને પાપના વિકલ્પોના દયા દાન વ્રત ભક્તિ કામ ક્રોધાદિના ભાવ અશુદ્ધ, દયા દાન વ્રત ભક્તિ તપના ભાવ છે શુદ્ધ. બે વિકલ્પ છે, બે રાગ છે, બે અસમાધિ છે. એને અનંતવાર એ કર્યો અને દુઃખી થઈને ચાર ગતિ મારા કરે છે. પણ એ પ્રભુ પોતે જે મૂળ સ્વભાવ એનો છે, જ્ઞાન ને આનંદ ને શાંત અકસાય સ્વભાવ, એની અંતરમાં જઈને કરવું ચિત્ત પ્રજ્ઞ. એ જ્ઞાન સ્વભાવ ચૈતન્ય વસ્તુમાં દ્રષ્ટિ કરીને કરવું, એમાં આનંદની દશાનો અનુભવ થાય, એને અહીંયા મોક્ષનો માર્ગ કહે છે. એને અહીંયા સમાધિ કહે છે. સમજાણું કાંઈ? એ સમાધિ મુખ્યમ બિંદુ એ શ્રી ભગવાન આપતા નથી કઈ પરમાત્મા કોઈને, પણ એને પોતાની માગણીમાં સમાધિ વર્ણન મારી આનંદ શાંતિ મારા સ્વરૂપમાં ફરવું એવી જે સમાધિ
એનું વરદાન એ પ્રભુ મને આપો. એ તો એક ભક્તોની માગણી છે. કોઈ આપતા નથી. પરમેશ્વર પાસે એની મુક્તિ નથી કે પરમેશ્વર એને આપે. તીર્થંકર સર્વજ્ઞદેવ પરમાત્મા એ તો એની પાસે એની તો સમાધિ ને શાંતિ એની પાસે એ કઈ બીજાને આપતા નથી. પણ વિનયવંતની એવી એક માગણીમાં ભાવ એવો આવે કે પ્રભુ મારો આનંદ સ્વભાવ આપે જે વર્ણવ્યો ને કહ્યો એ મને સમાધિ આપો. મને શાંતિ આપો. શાંતિ એ પુણ્ય પાપના રાગ વિનાની દશા મને પ્રાપ્ત થાવ એમ તે પ્રભુનું કે મને આપો. એ આપતો નથી. ઈશ્વર કોઈ એવો નથી કે તને આપી દે કાંઈ. સમજાણું કાંઈ? પણ આ પોતે જ ઈશ્વર છે. સચ્ચિદાનંદ સ્વરૂપ સર્વજ્ઞ તીર્થંકરે જોયું જ એવું સત નામ શાશ્વત કાયમ અને જેનો જ્ઞાન ને આનંદ શાંતિ જેનો સ્વભાવ છે એનું એ સ્વરૂપ છે. એનું એ શાંતિ ને આનંદની એ આત્મા ખાણ છે. એ ખાંડમાં નજર દેતા બીજેથી નજર ઉઠાવી દઈ અને જ્યાં પૂર્ણ આનંદ પીડ્યો છે પ્રભુ આત્મામાં ભગવાને પ્રગટ કર્યો. એ અંદર હતો એમાંથી પ્રગટ કર્યો. હા, સચિન્દ્રી આનંદનો સ્વાદ અંતરમાં આવવો એને અહીં સમાધિ ને એને મોક્ષ નો માર્ગ છે. આવી વાત છે. જેને અનંતકાળના એક સમય માત્ર પણ પોતાની જાતને જાણી નહીં, જાતમાં ભાજ પાડી નહીં, જાત શું એની ચીજ છે પ્રભુ આત્મા એને ઓછો નહીં, એને એના વિશ્વાસમાં એને લીધો નહીં તો એમાં કરે તો ક્યાંથી? આવું અર્થનું કહું છે. એ કે છે મૂળ શ્લોક અને સંસ્કૃત ટીકાનો ગુજરાતી અનુવાદ મંગળાચરણ કરે છે. સિદ્ધમ જિનેન્દ્રમલ અપ્રતિમ પ્રબોધમ નિર્વાણ માર્ગમ અમલમ વિભુદેન્દ્રમ વંદ્યમ સંસાર સાગર સમુતરણ પ્રપોતમ વક્ષે સમાધિ શતકમ પ્રણિપત્ય વીરમ. વીર પરમાત્મા તીર્થંકર દેવ પૂર્ણ આનંદને પ્રાપ્ત થયેલા પ્રભુ એને હું વંદન કરું છું. એ સિદ્ધ થયા વીર પોતાની દશા પૂર્ણ હતી તે પ્રગટ કરી પરમાત્માએ. અનુપમ જ્ઞાનવાન છે વીર પરમાત્મા. અનુપમ જ્ઞાનવાન જેના જ્ઞાનને કોઈ ઉપમા નથી એવું. સર્વજ્ઞ કેવળ જ્ઞાની એટલે જેની એક સમયની જ્ઞાનની દશામાં ત્રણકાળ ત્રણલોકને જાણવા રૂપે જ્ઞાનની પર્યાય ત્રણમે એવા અનુપમ જ્ઞાનના ધરનારા પરમાત્મા એને મંગળાચરણમાં વંદન કરું. સમજાણું કાંઈ? અનંત જ્ઞાની અનુપમ જ્ઞાનનો અર્થ કર્યો. જેની
જ્ઞાનની પર્યાય શ્રી તીર્થંકર દેવની કેવળ જ્ઞાની અનુપમ જ્ઞાન પર્યાય એને ઉપમા શું લઈ નમો હરિહમ પ્રાણમ એવા જેણે રાગ અને દ્વેષ અને અજ્ઞાન રૂપી હરિને જેણે નાશ કર્યા અને જેણે કેવળ જ્ઞાનને આનંદ જેણે પ્રગટ કર્યા એવા અનંત જ્ઞાન અનુપમ ધારી પ્રભુ અને નિર્વાણ માર્ગ રૂપ નિર્મળ એ મોક્ષનો માર્ગ છે. વીર પોતે મોક્ષનો માર્ગ કહે છે અથવા પોતે મોક્ષનો માર્ગ સ્વરૂપ છે. નિર્મળ મોક્ષનો માર્ગ જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એને પ્રાપ્ત કરીને જેને કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું દેવેન્દ્રોથી વંદનીય જે દેવના ઇન્દ્રો પણ જેને વંદન કરે છે 100 ઇન્દ્રો વંદન કરે. વીર શાસન ચાલે છે ને ભગવાન મહાવીર પરમાત્માનું એટલે વીર શાસનમાં વીરને વંદન કરી કરે. આમ તો ભગવાન બિરાજે છે સિમંદર સ્વામી મહાવીર ક્ષેત્રમાં સાક્ષાત તીર્થંકર પરમાત્મા કેવળ જ્ઞાની ભણીને સિમંદર સ્વામી મહાવીરમાં અત્યારે બિરાજે છે. કરોડ કરોડનું જેનું આયુષ્ય છે 500 ધનુષનો જેનો દેશ 2000 હાથ જેના ઊંચાનો દેશ અત્યારે સામાયિકમાં નથી પ્રતિજ્ઞા દેતા આજના સિમંદર સ્વામી પરિક્રમા વખતે જે છે ને ખબર શું ઈચ્છા જય ભગવાન એ સર્વજ્ઞ ભગવાન પરમાત્મા વર્તમાનમાં મનુષ્ય દેહ બિરાજમાન છે. પૃથ્વી ઉપર મહાવીરમાં છે. એને વંદન ન કરતા આમણે કર્યું કેમ કે એમને જીત શાસન ચાલે છે. સમજાવું કાંઈ અને એકને વંદન કરતા અનંતને વંદન એમાં આવી જાય છે. હા એ છે જે દેવેન્દ્રોથી વંદનીય દેવના ઇન્દ્રોથી પણ જે પૂજનીય છે. હા સંસાર સાગરને પાર કરવા માટે ઉત્કર્ષ નાવરૂપ છે. નિમિત્તની વાત નથી. સર્વજ્ઞ પરમાત્મા વિતરાગ વીર પ્રભુ એમણે જે કેવળ જ્ઞાન થયું અને પછી માર્ગ જે કયો એ માર્ગ તો સંસાર સાગરને પાર ઉતરવા માટે નાવ છે. એમણે જે માર્ગ કર્યો એમાં જે બે એ નાવથી જેમ પાર પડે એમ સંસારથી પાર પડે એની સાથે મોક્ષ આવી જાય. પૂર્ણ શાંતિના આનંદનો સ્વભાવ જેનો પ્રભુનો એમાં જે જાય ફરે કે ભગવાને એ નાવ કઈ છે સમજાવું કાંઈ માર્ગ નિશ્ચય સચ માર્ગ એવો ઘણો છે કે લોકોને હાથ આવ્યો નથી સાંભળ્યો નથી. બહારની ઘણા સૂચમાં પડ્યા અને તત્વ આખી વાત એ સચ થઈ આખી થઈ ગઈ અને જીવન એના જાણ્યા જાય છે. ભાઈ આવું જીવન દેહના અંતની સ્થિતિને સમીપ જાય છે. હા એમાં જો આ કામ ન કર્યું ભગવાન નાવ સમાન છે કે શરણલોકના નાથ વીર પરમાત્માએ કેવળ જ્ઞાનની વ્યાખ્યાનું સ્વરૂપ કહ્યું એ પાના એની વાત કરી અને કેમ પમાય એની એમની વાત કરી. એ માર્ગ કે બહારથી આવતો નથી અંદરમાં છે. ભગવાન પૂર્ણાનંદ નો નાથ આત્મા પૂર્ણ
દાખલો આમાં આપ્યો છે ને આપણે લીંડી પીપરમાં આ ટ્યુશન આમાં આપ્યો છે લીંડી પીપરમાં એને સાંભળ્યું ના સમાજ આમાં આવી છે લીંડી પીપરનો દાખલો આત્મ ધર્મમાં થતો છે તમે દેખી લીંડી પીપર દાખલો છે તો લીંડી પીપર સમજાય પીપર નથી કાપ્યા તો ચોહટ ઝૂંકે ને ચોહટ પૂરી તીખાશ આવે આ પીપર 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 નો દાણો થાય છે શિક્ષણ આવ્યું છે કરું એને સાંભળેલું ખરું ને લીંડી પીપર જો 16 પાને છે જેમ લીંડી પીપરના દાણે દાણે 64 પોરી તીખાશની તાકાત ભરી છે આ તો ઘણી વાર સમાજ છે લીંડી પીપર દાણો નાનો રંગે કાળો પણ એનામાં 64 પોરી તીખાશ એટલે એ તો હવે પૈસા 100 પૈસાનો રૂપિયો થયો ને બાકી 64 પૈસા રૂપિયો હતો ને એટલે 64 પૈસા એટલે રૂપિયો 64 પોરી તીખાશ અંદર ભરી છે ઊંચવાથી આવે છે કઈ પીપરમાં એમાં બહારથી નથી આવતી એમાં 64 પોરી તીખો રસ તો આમાં રૂપિયો 64 પૈસા 64 પોરી પીડ્યો છે ને તીખાશની તાકાત ભરી છે તેમ પ્રત્યેક આત્માનો સ્વભાવ પરિપૂર્ણ જ્ઞાન આનંદથી ભરેલો છે એ વાત એને બે આ આત્મા દેહ પ્રમાણે હોવા છતાં દેહ ના રક્ષણથી તો ભિન્ન થતો આ તો માટી છે વાણી માટી છે એનાથી ભિન્ન ભગવાન ચૈતન્ય સ્વરૂપ જે છે એ લીંડી પીપરની છે એમાં જેમ રૂપિયો તીખા રસ ને લીલો રંગ પડ્યો છે એમાં બહારમાં કાળો છે અને અલ્પ તીખાશ છે એ રહેતી નથી પછી અંદરમાં લીલો રંગ ને તીખા જે પૂરી છે પ્રગટ થાય એમ ભગવાન આત્મામાં શરીર પ્રમાણે એનું કદ હોવા છતાં અને પુણ્યને પાપના મેલની કાળક દેખાવા છતાં એના સ્વરૂપમાં તો પૂર્ણ જ્ઞાન ને પૂર્ણ આનંદ પડ્યો છે સમજાણું પણ તેનો વિશ્વાસ કરી અંતર્મુખ થઈને તેમાં એકાગ્ર થાય તો તે જ્ઞાન ને આનંદ નો સ્વાદ અનુભવમાં આવે જેની પીપરના દાણામાં 64 પોરેથી રૂપિયો રસ તીખો અને રંગ લીલો પીળો છે પણ પ્રગટ થાય ત્યારે એમાંથી બહાર આવે છે એમ ભગવાન આત્મામાં જ્ઞાન અને આનંદની પૂર્ણ શક્તિ અસ્થિ અત્યારે પડી છે અંદર એનો જયારે સ્વીકાર અંતર સન્મુખ થઈને જેવી રીતે છે પૂર્ણ આનંદ ને પૂર્ણ જ્ઞાન એનો સમ્યક શ્રદ્ધામાં સમ્યક જ્ઞાનમાં સ્વીકાર થાય ત્યારે એને આનંદની દશાનું વેદન આવે છે એ આનંદની દશાનું વેદન આવે એને ધર્મ કહીએ વિતરાગ ધર્મ છે બાપુ સમજાણું કાંઈ બાકી બધી વાતો છે આ કરો ને તે કરો ને અફવા કર્યા આ કે એ બધા વિકલ્પની જાત છે રાગની છે એની જાતમાં જઈને ભગવાન જાતે એની 64 પૂરી જ્ઞાન ને આનંદથી પરિપૂર્ણ ભરેલો પ્રભુદાસ અલ્પજ્ઞ દશાના રહેલી રમતુમાં
એને આ પૂરણ થઈ કેમ બે અંદરમાં હે ઓલાનું બે તો એને ગાંધી પાસે સાંભળ્યું હોય ભગવાનમાં કરતા દયા દેતા હતા ને દયા દેતા હતા ભગવાન ને પ્રાચીન દાંડી વ્યવહાર એ ઘરે કરી રાખતા 200, 400, 500 પીપર 64 ભૈયા બોલાવી ઘણા વર્ષની વાત 70 માં તો ગુજરી ગઈ ત્યારે હું ક્યાં હતો 70 ની સાલમાં વઢવાણ ગુજરી ગયા દયા દેતા બીજા હું નાના નાગર જેઠા નાના નાગરભાઈ બધા ઓછું નહીં તો આપણે દુકાન દે એ ઘરે ભૈયા પાસે ઘૂંટા હતા 100 ગૃહસ્થ માણસ ને કોઈ ગરીબ માણસ આવે મત હતા અડધા ભાગ કા ભાગ જોતી હોય મત 200, 400, 500 કરી રાખતા એ દયા દેતા એમ સર્વજ્ઞ કરી રાખેલી છે વાત કે ડાયો જેઠો ડાયો એ થયો જેઠો જેને અંતર આનંદ જ્ઞાન ને આનંદ જે થયું છે એને અંતર ઘૂંટીને સંજય દર્શન જ્ઞાન ચારિત્ર દ્વારા જેને જ્યેષ્ઠ પદ ડાયાએ પ્રગટ કર્યું એને ભગવાન હવે બીજાને આપે કહે છે ભાઈ તારું સ્વરૂપ આવું છે ભાઈ તારે કઈ બહારથી લેવા જવું એવું છે હા તને બેસતું નથી ભાઈ તારી નજરમાં એ આવ્યું નથી એવું જ્ઞાન અને આનંદ નું પૂર્ણ રૂપ એવું જે જીવ સ્વરૂપ એવો જે આત્મ ભાવ એને પ્રતીતમાં અને જ્ઞાનમાં જ્ઞેય તરીકે લેવો અને એમાં ફરવું ત્યારે એને આનંદ ને જ્ઞાન જે શક્તિ રૂપે હતા એ પર્યાયમાં જે બધા સહજ કોઈ શિખાજ બહાર આવે છે પહેલી 1 પોર 2 પોર 4 પોર એમ આવે એમ સાધક સ્વભાવમાં પ્રથમ સંજ્ઞા દર્શન જ્ઞાનમાં એ પૂરી પ્રગટતા પર્યાયમાં ન આવે સમજાણું કાંઈ ઢૂંઢતા તો પેલું કઈ સહજ કોઈ તરત થઈ જાય પેલી 1 પોરી 2 પોરી 4 પોરી એમ થાય એમ ભગવાન આત્મા પૂર્ણ આનંદ અને જ્ઞાનનો સ્વભાવથી ભરેલો પ્રભુ એમનું જે સંજ્ઞા દર્શન ને જ્ઞાન થયું ત્યાં એને અમુક પોરી જેમ તીખાજ પ્રગતિ એમ અમુક દશા પ્રગતિ અને એ દશા પ્રગટ થતા અંદરમાં એકાગ્રતા કરતા 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 પૂર્ણ કેવળ જ્ઞાન દશા પ્રગટ એ માર્ગને લઈને સમજાણું કાંઈ એ ચૈતનના સ્વભાવમાં ઘૂંટવાથી એકાગ્ર થવાથી એ કેવળ જ્ઞાન રૂપી 64 પોરી તીખા જેમ પ્રગટે એમ કેવળ જ્ઞાન પરમાત્માને પ્રગટે એ જ વિધિ એ પરમાત્મા એ જગતને પ્રગટ કરવાની વિધિ કહી વાત છે બાપુ લોકો માને છે કે આમ સામાયિક કરીને પરિક્રમા કર્યા ને આ પોહા કર્યા ને ધર્મ અરે ભાઈ તને હજુ ખબર નથી બાપુ સામાયિક કોને કેવી અને પ્રતિક્રમણ કોને કહેવા ઔષધ કોને કહેવા એ તો ભગવાન પૂર્ણ આનંદ અને જ્ઞાન સ્વરૂપે પૂર્ણ છે એની એકાગ્રતાથી જે પર્યાયમાં શુદ્ધિ શાંતિ વિતરાગતા અતિન્દ્રિય આનંદ આવે એને ઔષધ ને એને સામાયિક કહે છે આજે સામાયિક તો ઘણી કરી લીધી હે દરિયા પૈસા થતા ભગવાન ચાલતા કરતા બે એ તો બધા અન્ય કરતા બાપુ અમારી દુકાનમાં ત્યાં વસ્તુ ખબર છે ને દુકાન પારેજમાં બધું નહીં કરતા કમાઈ કરતા અપવાસ કરતા ચાલતા એવું તો નહોતા કરતા કારણ કે નાની ઉંમર નથી દીધી
એનું મીઠા ગરમ મહેનત ભાઈ. હા, પ્રભુ કે છે એ તો નિર્વાણ નો માર્ગ કેનારા અથવા નિર્વાણ નો માર્ગ પરમાત્મા છે. એને જેને ઓળખ્યા સર્વજ્ઞ પરમાત્માને એની સમ્યક દ્રષ્ટિ થઈ એ એની નાવ છે. એ ભગવાને કહી દિયા માર્ગની નાવમાં બેહે એને સંસારનો અંત આવી ના રહે. પણ બાપુ માર્ગ બહુ ઘણો માર્ગ કોઈ અપૂર્વ છે. હા, દુનિયા માની બે છે કે અમે સાધુ થઈ ગયા, આ બાઈ છોકરા છોડ્યા નાથી સાધુ છે, બાપુ સાધુ ઘણી વાતો છે ભાઈ, સમજાણું કાંઈ? હા, હજી સમ્યક દર્શન કોને કહેવાની ખબર ન મળે અને એને સાધુ પણ આવી જાય. હા હા, એ છે કે પ્રભુ પરમાત્મા પોતે નાવ છે કે છે. હા, કીધું ને, સંસાર સાગર ને પાર કરવા માટે ઉત્કૃષ્ટ નાવ એવા વીર જનેન્દ્ર એમણે કહેલા ભાવને જે અંદર પ્રગટ કરે એ નાવ દ્વારા સંસારનો પાર આવે. સમજાનું કાંઈ? એવા વીર જનેન્દ્ર ભગવાનને પ્રણિપાત કરીને નમન કરીને હું સમાધિ સતત કહીશ. ટીકાકાર છે કે હું સમાધિ સતતની ટીકા કરીશ. હવે પોતે ગ્રંથ કરતા સિદ્ધાંત સમાધિ સતત કરતા પુરુષ મહામુનિ હતા, દિગંબર મુનિ. જૈનમાં જૈનપણે દિગંબર મુનિને મુનિ કહેવામાં આવે. એવો અનાદિનો માર્ગ હતો એ લોકોએ ફેરી નાખ્યો. સમજાણું કાંઈ? અનાદિ તીર્થંકરો સર્વજ્ઞો પરમેશ્વરો એમણે જે મુનિ માર્ગ થયો એ તો અંતરમાં ત્રણ કસાયનો અભાવ થઈ અને વિતરાગતા અંદરમાં પ્રગટ થાય, એની દશા નગ્ન થઈ જાય, એને વસ્ત્ર પણ કટકો ન રહે. એવા મુનિવર તે જંગલમાં આવશે, એને ગામમાં હોય નહીં. સમજાણું કાંઈ? એવા સમાધિ સપના કરનારા મુનિ પૂજપાત એવા હતા. એ મુનિ પોતે પરમ કહેવામાં આવે છે. ભગવાન પાસે ગયા હતા. જેમ કુંકુંડાચાર સંમત 49 પરમાત્મા સિમંદર પરમાત્મા પાસે ગયા હતા. હજી સિમંદર ભગવાન તો બિરાજે છે. આજનો તો આયુષ મોટું કરોડ પૂરું બિરાજે છે. મનુષ્યપણે સંવત્સરમાં દેવ ધ્વનિનો ઉપદેશ થાય છે. ઈચ્છા વિના ઓમ ધ્વનિ નીકળે છે. ઇન્દ્રો ને ગંધર્વો સાંભળે છે. વાઘ ને સિંહ જંગલમાંથી આવીને પણ સાંભળે છે. મહાવીરનું સૂત્ર છે જમીન ઉપર. સમજાણું કાંઈ? ત્યાં આગળ પૂજપાત સ્વામી ગયા તેમ આવે પેલા લખ્યું બધું એને ગણું પ્રસ્તાવના ગયા અને દેવો જેના પગ પૂજતા વાદ એવી તો તેની લબ્ધિ હતી. બહુ એવી એક લબ્ધિ હતી કે પગી ચોપડે ઉદ્ધર આકાશમાં ચાલ્યા ગયા. મહાબ્રહ્મચારી બ્રાહ્મણ હતા. બ્રાહ્મણ બ્રહ્મ ચિને તો બ્રાહ્મણ. આત્મા બ્રહ્માનંદ ભગવાન સર્વજ્ઞ કહ્યો એવો આત્માને જાણીને અનુભવે તેને બ્રાહ્મણ કહી છે. સમજાણું કાંઈ? એ બ્રાહ્મણ થયા હતા. બ્રાહ્મણની નાચમાં જન્મેલા પણ પછી વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વરનો માર્ગ નર્યો અંદરમાં.
બ્રહ્મચારી બાળ બ્રહ્મચારી હતા. સંમત 506 લગભગ સાલમાં સમત ભદ્રાચાર્ય પછી સમત ભદ્રાચાર્ય ઉંમર મુનિ થયા એ ભગવાન પછી 200 વર્ષ બસે ભગવાન પછી ઘણા વર્ષે પણ સંમત 200 વર્ષ વિક્રમ સંમત 200 વર્ષ ભગવાન પછી 400 એના પછી આ થયા પૂજપાદ સ્વામી. ઓહો ધર્મના સાંભળા નગ્ન મુનિ દિગંબર જેને એક વસ્ત્રનો કટકો ન હોય સમજાણું કાંઈ જેને એક મોર પીછીને કમંડળ 2 ઉપગ્રહ હોય ને અંતરની ઝૂલતી દશા જે હિંડોળે હિંચકે ને ખીલે એમ અંદરમાં અતિન્દ્રિય આનંદમાં ગરીકમાં આવે જરીકમાં વિકલ્પ ઉઠે જરી પંચમા વર્તાદીનો વિકલ્પ જરાર છે. એવી દશામાં ઝૂલતા સમાધિ પતકના કરનારા મુનિ એવા હતા. હા અને જે મુનિ હોય એ બધા આવા જ હોય. સમજાણું કાંઈ અત્યારે તો ઊંધું ભૂતો વસ્ત્ર પાત્ર રાખતા ને એવી તો શ્રદ્ધાની ખબર ન મળે. અને આ મુનિ છે એને માને ને મનાવે છે. બધી દશાઓ ઉલટી છે બાપુ. હા સમજાણું કાંઈ બીજું લઈ આ બધા છે હોદ્દાના ભગવાનના મુનિ. એ છે પૂજપાદ સ્વામી. એનો અર્થ કરી દો. પૂજપાદ સ્વામી આવા હતા. બ્રાહ્મણ હતા પછી મુનિ થયા, આત્મજ્ઞાન થયું, સ્વરૂપનું વેદન થઈ. સમ્યક દર્શન. સમ્યક દર્શન એટલે આત્માના આનંદનું વેદન થઈ. અને એના સ્વરૂપની રમણતામાં જાણી ગયા. એવા જે પૂજપાદ સ્વામી મુનિ આ સમાધિ તંત્રના રચયિતા. વ્યવહારથી કેમ કહેવાય ને બાકી હવાના ના પાડી કાલ ને શાસ્ત્રની રચના આત્મા કરી શકે નહીં. એક અક્ષર જે છે એ અનંત રજકણથી બનેલો છે. એને આત્મા કરી ન શકે. પણ નિમિત્ત કોણ હતું એમ જાણીને સમાધિ સત્સંગની ક્રિયા કહેવામાં. એક અક્ષર જે આ બોલાય છે એ આત્માથી નથી બોલાતો. એ અક્ષર એ અનંતા રજકણથી બનેલી એક સ્કંદની દશા છે. એને આત્મા અક્ષરને બનાવે. સંસારમાં બનતું નથી. પણ નિમિત્ત કોણ હતું એમ જણાવ્યા. સમાધિ તંત્રના રચયિતા એમ કહ્યું. સમજાણું કાંઈ. પર્યાયના કરીએ સ્વકાળે થાય એમ જે કહ્યું છે ને, અને સ્વકાળે એ ગુરુની પર્યાયનો વ્યય થાય પણ એ જ સમજે. અને ધ્રુવિત એમ કહીને એમ કહ્યું છે કે આત્મા તો જાણનાર જ છે. બસ એ કોઈ પર્યાયને કરવું એમ નથી. પર્યાયને કાળે પર્યાય થાય છે. પૂર્વની પર્યાયનો મિથ્યાત્વનો વ્યય થાય છે. સંકેતની ઉત્પત્તિ થાય છે. ધ્રુવ પણ રહે છે એમ જ્ઞાન જાણે. આમ આનું નામ જ્ઞાતાને દ્રષ્ટા વર્ણવો છે. સમજાણું કાંઈ. એના જાણવા દેખવાના સ્વભાવ સિવાય જો આગે જઈને કંઈ પણ માને કે મેં આ દયાનો ભાવ મેં કર્યો, મેં પરની દયા પાડી, તદ્દન મિથ્યા ભાવ. મિથ્યા દ્રષ્ટિ એની દ્રષ્ટિમાં મિથ્યા છે.
ઉડવાઈ આ લાડીનો ધંધો કર્યો મેં. વઢવાણથી ક્યાંય ગયા છે, ક્યાંય ધંધોનો મહેનત કરી છે, પૈસા ક્યાંય છે કે એમાં બધા ક્યાંય છે 2 કરોડ થયા, કોઈ 5 કરોડ, કોઈ એવું કેતા હતા. એ રજગણો છે જળના, બાપુ તો જળના કારણે આવ્યા છે. આત્મા એ રાગ કર્યો રળવાનો માથી આવ્યા છે. એની ક્ષેત્રતા થવાની એની શક્તિ છે, તેને કારણે આવે છે. ક્ષેત્રાંતર થવું ક્રિયાવતી શક્તિ છે રજગણમાં. રજગણમાં ક્રિયાવતી એટલે ક્ષેત્રાંતર થવું એનો સ્વભાવ છે. એને કારણે અહીંયા આવ્યા છે. એ પોરભાઈ ને કારણે ત્યાં નથી આવ્યા પૈસા. નિમિત્તની વ્યાખ્યા છે એ થતો પુરુષાર્થ કરનારો રાગનો એટલું નહીં, પણ એથી પૈસા આવ્યા એને કારણે એ વાતમાં કાંઈ માન નથી. મિથ્યા દ્રષ્ટિએ માને કે મેં હરેલો માંથી પૈસા આવ્યા. જેટલા ને દિવસ કોર્ટમાં જતા હતી, 30 વર્ષ પહેલાની વાત. 5 કલાક 200 રૂપિયા દેતા આરામની ગાડી કોર્ટમાંથી વિચારી થી લેતા હતા ને, રૂડી નથી. આને આ 1500 નો પગાર છોડ્યો કે ના? 1500 નો પગાર મહિને માસિક બ્રહ્મચારી છે. આ કાંતિભાઈ 1500 નો પગાર માસિક છોડી દીધો, નોકરી છોડી દીધી. થોડી બીજી આટલી વાત કોણ નોકરી કરતું શું? ત્યાં રાજ કરતો, રાજ પ્લેનમાં આમ છે, આમ થાય, આમ થાય. પ્લેનમાં હતા ને મુંબઈ, 1500 નો 2 વર્ષે છોડી દીધું નોકરી. 18,000 નો 12 હવે એમાં ધૂળમાં હું છે. એને લોકનો નાથ હાથ આવે ત્યાં લક્ષ્મીનો પાર નથી. જેમાં ચૈતન ભગવાન જેમાં આનંદથી જ્ઞાન ને આનંદની લક્ષ્મી પડી છે. અરે કેમ દે ભાઈ, એવું મામલા એક બીડી પીવે ત્યાં એને આમ થઈ જાય ત્યાં મગજ કેક જીવન ચા પીવે સવારમાં પાસે 1.5% ઉકાળો ત્યારે એને મગજ સારું ઠીક થઈ જાય. આવા વ્યસનના માનનારા ભ્રમણા છે પ્રભુ તારી તને કહે રાય તો આનંદનો નાદ તો જ્ઞાનનો સાગર છે. એ જ્ઞાનની ઉત્પત્તિ તારા સ્વભાવમાંથી આવી ગઈ. એ વાણી સાંભળવાથી નહીં. સમજાણું કાંઈ આમ વિતરાગ સર્વજ્ઞનો માર્ગ આ છે. એ વાણીથી ત્યાં જ્ઞાન થતું નથી. એનો ભગવાન અંદર જે જ્ઞાન સ્વભાવે છે એનો પર્યાયમાં વિકાસ થાય છે. એ પર્યાયની ઉત્પત્તિ એને કારણે થાય છે. એ સાંભળવાના લક્ષ્મી જે જ્ઞાનની પર્યાય લક્ષ્યમાં આવી થઈ એ પણ કઈ સમ્ય જ્ઞાન નથી. કેમ કે પરલક્ષમાં રહેતા પર્યાયનો વિકાસ થયો એ આત્મજ્ઞાન નહીં, એ જ્ઞાનની દશા નહીં. એ ઉપયોગ થઈ અચેતન જડ છે. જેમાં ભગવાન આત્મા જ્ઞાયક સ્વરૂપે વિરાજમાન અંદર છે એ કવિ ખીલે અંદરથી એના સ્વભાવ પર દ્રષ્ટ જતા એ શક્તિમાંથી વ્યક્તતા જ્ઞાનની
શાંતિ ને આનંદ લીટી દશા જે પ્રગટ થાય તેને જ્ઞાન કહે છે. વિતરાગના માર્ગમાં જ્ઞાનની વાતો જુદી બાપુ, આખી દુનિયા જુદી. અને આવું સ્વરૂપ વિતરાગ સર્વજ્ઞ સિવાય ક્યાંય છે નહીં, કોઈએ કહ્યું નથી, કોઈએ જાણ્યું નથી. સમજાણું કાંઈ? હા, આવા સમાધિ તંત્રના રચનારા મુનિ વિતરાગી સંત આનંદ કંદમાં ઝૂલનારા, જેને વસ્ત્રનો કટકો પણ જેને ન હોય. અને આચાર તો કહે છે કે વસ્ત્રનો કટકો રાખીને પણ અને મુનિ છીએ માને મનાવે નિગોદમાં દેખી ભાઈ. હા બાપા મારા જેવો જેનો ભાઈ. હા, વિતરાગ સર્વજ્ઞનો માર્ગ એવો છે કે ક્યાંય બીજે એવું મળે એવું છે નહીં. સમજાણું કાંઈ? એવા મુનિ હતા. એક બાળ બ્રહ્મચારી અતિન્દ્રિય આનંદમાં ઝૂલનારા, ઝૂલતા ઝૂલતા વિકલ્પ એક આવ્યો વૃત્તિ ઉઠી શુભરાગ, એના કરતા ન પાડ્યું છે. અને આ શાસ્ત્રના શબ્દોની રચના શબ્દોથી થઈ છે. હા ભાઈ, તો હવામાં કેમ કાઢતો હા, વાણીના જળ તો ધ્વનિ જળનો છે. એ આત્મા કરે, એ આત્મા તો જ્ઞાન સ્વરૂપ છે. એમાંથી વાણીનું શું ક્યાંથી થાય? વાણીનું શું થાય છે? જળમાંથી, પરમાણુમાંથી, રજકણમાંથી, પૂજગળમાંથી થાય છે. હા હા, અરે કેમ બેસેની વાત. એ અજીવની પર્યાય થાય અને એમ માને કે મારાથી થઈ, એને જીવને અજીવ માન્યો. હા હા, એને જીવને અજીવ માન્યો, એને મિથ્યાત લાગે છે. પાપ. હા હા, સમજાણું કાંઈ? મુમુક્ષુને મોક્ષ નો ઉપાય હવે આ રચીને શું એમાં બતાવ્યું છે? મુક્ષુને ભાષા એમ છે ને. જેને અંતરમાં પૂર્ણાનંદ સ્વરૂપ પ્રગટ કરવાની જેને જિજ્ઞાસા છે એને મુમુક્ષુ કહેવામાં આવે છે. જેને આત્મા પૂર્ણ આનંદ રૂપી મુક્તિ, અનંત કેવલ જ્ઞાન રૂપી દશા રૂપી મુક્તિ, એની જેને જિજ્ઞાસા છે એને અહીંયા મુક્ષુ, ધર્મના ઈચ્છકો એને કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? પુણ્ય કરવું ને આ છોડવું આ મૂકવું એ નહીં. હા હા હા, જેવું એનું મુક્ત સ્વરૂપ છે, પ્રભુનું મુક્ત સ્વરૂપ જ છે. અંદર આત્મા મુક્ત છે, વસ્તુ મુક્ત છે, રાજથી ભિન્ન વસ્તુ છે. હા હા, એવી જ ભિન્નતાની જેની દશા પ્રગટ કરવાની ભાવના છે એને ધર્મી જીવની જિજ્ઞાસા વાળા એને કહીએ. હા હા, એને ધર્મની જિજ્ઞાસા વાળા કહીએ. એને મોક્ષનો ઉપાય, પૂર્ણાનંદની પ્રાપ્તિ, અનંત સિદ્ધ પદ જે છે, સિદ્ધ પદ જે છે, મોક્ષ પદ એ પર્યાય છે. સિદ્ધ પદ મોક્ષ પદ એ પર્યાય છે, અવસ્થા છે. એવા મોક્ષનો ઉપાય, એની પર્યાયની પ્રાપ્તિનો ઉપાય અને મોક્ષનું સ્વરૂપ એ આત્માના મોક્ષ માર્ગથી
અંતર સ્વરૂપની દ્રષ્ટિ જ્ઞાને રમણતાના નિર્વિકલ્પ ભાવથી જે પૂર્ણ મોક્ષ દેશા પ્રગટે એની વાત કહે છે. મુમુક્ષુઓને મોક્ષનો ઉપાય અને મોક્ષની વાતો કહે છે. હા હા હા, એને પુણ્ય આમ થાય પછી એના ફળમાં આમ થાય ને એના ફળમાં આ થાય, એ વાતો અમે નહીં કરીએ. સમજાણું કાંઈ? એ વાત આવે પણ એ વાત વિતરાગતા માટે આવે. સમજાણું કાંઈ? પુણ્યના પરિણામે રાગ છે ને રાગથી બંધન છે. એ વાત વિતરાગતા બતાવવા માટે આવે, ઉપાય બતાવવા માટે આવે એમ કે. પણ એ રાખવા લાયક છે ને કરવા લાયક છે એમાં એમ કે ન આવે. આવી વાતો છે બાપુજી. દુનિયાથી વિતરાગનો માર્ગ તો જુદો છે. એ સ્વરૂપ બતાવવાની કામનાથી ઈચ્છા વૃત્તિ ઉઠી છે. અને નિર્વિઘ્ને શાસ્ત્રની પરિસમાપ્તિ મંગળ છે ને, પૂર્ણ શાસ્ત્ર થાય, ભાવ પૂરા થાય, એ આદિરૂપ ફળની અભિલાષાથી ઈષ્ટ દેવતા વિશેષને નમસ્કાર કરીને કહે છે. હવે પોતે સમાધિ સતતના કરતા જે પૂજપાઠ સ્વામી સંત મુનિ દિગંબર મુનિ, જૈન દર્શનમાં અનાદિનો દિગંબર મુનિનો ધર્મ હતો. અનાદિનો એ માર્ગ છે, મહાવીરના એ માર્ગ છે. પછી તો આ વચમાં દુખાવ ચડ્યા બહાર, એમાંથી આ શ્વેતાંબર પંથ નીકળ્યો. એ વસ્તુની દ્રષ્ટિથી વિપરીત નીકળે છે. આકરું પડે સમજાણું? ભગવાન પછી 6 વર્ષે શ્વેતાંબર પંથ નીકળ્યો. જૈન માંથી, સનાતન જૈન માંથી વિપરીત દ્રષ્ટિ થઈને એ પંથ નીકળ્યો. ને એનાથી સ્થાનકવાસી પંથ તો પછી 15 વર્ષ પછી નીકળ્યો. એમાંથી શ્વેતાંબર માંથી. હા હા, એ પણ વિપરીત દ્રષ્ટિ થઈને એમાંથી નીકળ્યો. એને જૈન ધર્મ કહેતા નથી. આવું બાપુ છે, આકરું બહુ છે. ગળે ઉતરવું કૃષ્ણ બહુ માણસ ને એ બોલવાય. જેમાં પડ્યા અને માનીને બેઠા હોય છે એમાંથી એને પ્રેમકા માર્ગ નહીં સતત્વ આ છે પ્રભુ. હા, આવા જે દિગંબર સંત જે અનાદિની ચીજ છે એ દિગંબર સંત કહે છે કે હું મોક્ષની કામના, મોક્ષનું સ્વરૂપ બતાવવાની ઈચ્છા વૃત્તિ કલ્પના થઈ છે, વિકલ્પ. તેથી આ શાસ્ત્ર થાય છે, શાસ્ત્ર થાય છે, રચાય છે કહેવામાં. હા, પહેલો શ્લોક. મુનિઓ તો જંગલમાં રહેતા, ભગવાન વખતમાં અને ભગવાન પછી 6 વર્ષ સુધી સંતો જંગલમાં રહેતા. ગામમાં મુનિ આવે, ગામમાં ભિક્ષા માટે આવે, એ ભિક્ષા લઈને ચાલ્યા જાય. સમજાય છે કાંઈ? એમાં ભિક્ષા માટે આવ્યા હોય કોઈ માણસ ભેગા ત્યાં હોય તો કંઈક સ્વરૂપ આવે તો આવી જાય. હા હા હા, આવું અનાદિ સનાતન વિતરાગ માર્ગનું સ્વરૂપ હતું. એ વિતરાગ માર્ગના સ્વરૂપવાન પોતે સમાધિ સતત કરનારા એ કહે છે કે હું મંદિર કરું છું. ટીકાકારે મંગળ શરૂ કરે.
येन आत्मा बुद्धयत् ताम आत्ममेव परत्वमेव अपरम अक्षयनंतं बुधाय तस्मै સદાત્મને નમઃ. જેનાથી એનો અર્થ આત્મા આત્મા રૂપે જણાયો છે. પોતે પોતાની વાત કરે, મને મારો આત્મા મારા ભાનથી જ્ઞાનથી જણાયો છે મને. અને અપરમ પરત્વ એવો પર રૂપે જણાયું છે. પર હું એ જ્ઞાન સ્વરૂપી ભગવાન છું એ મને જણાનું છે. અને આ દયાદાન વિકલ્પાદી વૃત્તિ ઉઠે છે એ પર છે એમ મને જણાનું છે. સમજાણું કાંઈ? સ્વ છે તે સ્વપણે જણાનું છે. જ્ઞાન અને આનંદ નો નાદ કરું હું સ્વ છું તે જણાનું છે. અને રાગ આદિ શરીર આદિ વાણી આદિ કર્મ આદિ એ બધા પર છે તેમ પરપણે જણાના છે. સમજાણું કાંઈ? જોવાનું નામ વેદ જ્ઞાન, આનું નામ સમ્યક દર્શન ની જ્ઞાન કળા. જેનાથી આત્મા આત્મા એ છે ને નીચે, અને અપરમ બીજા તે પરત્વ એમ પરપણે જણાયા છે. જે અક્ષય અનંત બોધાય એવા અવિનાશી અનંત જ્ઞાન સ્વરૂપ સિદ્ધાત્માને નમસ્કારો. જેને આવું જણાનું એને નમસ્કાર, પણ મને પણ આમ જણાનું એને હું મને નમસ્કાર કરું. ભગવાન આત્મા આનંદ ને જ્ઞાન સ્વરૂપે બિરાજમાન છે એમ અંતરમાં ભાનમાં જણાવું છે. રાગ આદિ પર છે તેમ જણાવું છે. એવો જે સ્થિર ભગવાન અથવા સ્થિર સ્વરૂપ મારું એને હું નમસ્કાર કરું છું. સમજાણું કાંઈ? એમ કરીને મંગળ આચરણ મંગળ કર્યું. શુદ્ધાત્માને અનંત અવિનાશી અનંત જ્ઞાન શું સ્થિર ભગવાન એને પૂર્ણ જ્ઞાનને આનંદ થયો. એને પરને પર જાણ્યું, સ્વને સ્વને જાણ્યું, એવું કેવળ જ્ઞાન પ્રગટ થયું. એવો તે હું પણ એવો છું. એને નમસ્કાર કરું. એને શીખાવું.